જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ રહેવાનું. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે જો અમારે જવાનું છે ગ્યાલે અરવિંદભાઈને મળવા. તો બ્લોગમાં ઠેઠું બેરા રહેજો, આપણે મુલાકાત કરાવશું અરવિંદભાઈની. અને સાહેબે તૈયાર થઈ ગયા છે, જોઈ લે તમે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો બધા? મજામાં? તો મજામાં જ રહેવાનું. તો જુઓ ભાઈ, અત્યારમાં છે ને વાગી ગયા છે 9 અને સવારમાં વ્લોગ કરી દીધો છે ચાલુ. અને મિત્રો આજના વ્લોગમાં છે ને ભાઈ, આપણે રૂપાબેન અરવિંદભાઈ વ્લોગ્સ એમની આપણે મુલાકાતે જવાનું છે. તો મિત્રો છે ને મજા આવશે હો, ઠેઠ સુધી બન્યા રહેજો. આપણે અરવિંદભાઈને રૂપાબેનના ઘરે જવાનું છે. તો ત્યાં જઈ અને પછી તમને બધાને હાલો એની જોડે વાતચીત કરાવું અને ઠેઠ સુધી વ્લોગમાં બન્યા રહેજો. હાલો, તો ફાઇનલી ભાઈ જો હવે આપણે ફાઇનલી અરવિંદભાઈને ઘરે પૂગી ગયા છીએ અને આવીને ચા પાણી પીતા છે અને બેઠા છીએ. ને ભાઈ અરવિંદભાઈ જો અહીં પડખે બેઠા છે. તો હાલો તમને એને વાત કરશી કરાવું. શું કહે છે અરવિંદભાઈ? જય માતાજી બધાને. ભાઈ જો અત્યારમાં ભાઈ આવ્યા છે અને મસ્ત મજાના બ્લોગ બનાવે, હમણાં શરૂઆત કરી છે. તો બધા સપોર્ટ કરજો, લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. કારણ કે હે ને ભાઈ, અત્યારે તો શરૂઆત જ કરી છે. હવે આગળ તમારે બધાને લઈ જવાના છે. મસ્ત મસ્ત બ્લોગ બનાવે છે ભાઈ બધી. તો બધા હે ને સપોર્ટ કરજો. જો અત્યારે ભાઈ આવ્યા છે, ચા પાણી પીને બેઠા છે હવે. તો ફાઇનલી ભાઈ આપણી ઘરે મહેમાન આવ્યા છે. એની ચેનલમાં આપણે બ્લોગ બનાવવા બધા છીએ હવે. જો અહીં બધા બેઠા છે અંદર. હા, બેવું પડે ને થી. દીદી બેન જો રમદે અહીંયા. અને જો બધા બેઠા છે. કાબા? હા, બેહું જ પડે ને. હા કોઈ જે ભાઈ ન હોય તો ઓર છીની ને યાર. હા કરતા આપણે કેટલી વખત જાતા હોય. હા, એ વાત સાચી. તો જો ભાઈ જો બધા બેઠા છે, ચા પાણી પી લીધા છે ને બેઠા છે. જો જો ભાઈ ઘણી વાર બેઠા છે, ચા પાણી પી લીધા ને જો બધા બેઠા છે. ઘણી વાર વાતું ને એવું કરી અને અમારા ઉભાઈ જો રમે છે. આવો શું કરા? હા, મેં જો અમારા દર્શનભાઈ ની બધા રમે છે અને જો અહીંયા ઘડી પર બેસી. કેવું લાગ્યું? મજા આવી ગઈ કે? મજા આવ્યો ભાઈ. અરવિંદભાઈને મળીને બહુ બહુ આનંદ થયો અને મસ્ત મજાના વ્લોગ બનાવશે અરવિંદભાઈ. એમની ચેનલનું નામ છે રૂપા અરવિંદ વ્લોગ્સ. અને ભાઈ એને તે સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ન કર્યું હોય તો સપોર્ટ એને કરજો ને મને કરજો. હા હા, બરોબર છે ભાઈ. સપોર્ટ અત્યારે શરૂઆત કરી છે ભાઈ, તો ભાઈ અત્યારે સપોર્ટની જરૂર છે તમારે બધાની. તો સપોર્ટ કરજો. કારણ કે મોટા ક્રિએટર હોય ને એને તો બધા સપોર્ટ કરતા હોય, પણ નાના ક્રિએટર જે શરૂઆત કરે ને એને સપોર્ટ કરવો જોઈએ. કારણ કે એને આપણે સપોર્ટ કરશું તો એ આગળ આવશે અને કંઈક તમારા માટે નવું નવું લાવતા રહે. તો હવે કંઈક સપોર્ટ કરજો બધાને. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે અમે ઘડી કરી દઈએ છીએ. હાલો યુટ્યુબ ફેમિલી, જો ભાઈ ફાઇનલી અરવિંદભાઈને મળીને એવા છે એ. અને ભાઈ બપોર થઈ ગયા છે. તો બપોરે અમારે છે ને જમવાનું હતું. જમવા બેસી ગયા છે. ને ભાઈ જમવામાં શું પછી હાલો બતાવું તમને. એટલે તમે મીનાને પૂછી તો ખાવા માંડી કૂતરી. મને છે ને બહુ ભૂખ લાગી એટલે હું ખાવા માંડી. તો અમારે મગનું શાક છે, પણ આપણે તો સોળો મારી દીધો. કેમ સોળા? દાણાનું શાક છે, પાલક બટેકાનું શાક છે. આવું છે થોડું થોડું. કેમ સોળા સળતા? એમ ન હોય હો, એમ ન કોઈ સોળે. તેમ થાય માવું બનાવી દઉં એવું લાગે. ખવરાય મને થોડુંક ખવરાય. તો ભાઈ નહીં ના ખવરાવે હો મને. આમ જવો બહાર હવે સોળાઈ ગયું. આવું થોડું હોય સર. નાના એવા છે ને નાના એવા બધું. હવે અમારો પ્રેમ જોવો તમને. ચિંતા પ્રેમ કહેવાય ને. જો ચાલો ભાઈ બધા જમવા એને. જમવા બધા અડધું જ જમી લીધું. બધું જમી લીધું. તો ભાઈ મસ્તીના રોટલા કરેલા હે ને અહીંયા બાજરાના, પાલક બટેકા દાણા. આ તો સોળી નાખ્યું. મગનું છે મગનું. જો
જમી લઈએ બરોબર ને, મળીએ પછી આગળ. તો ફાઇનલી મિત્રો હવે આપણે સનેભાઈ ઘરે પૂગી ગયા છીએ અને ઘરે આવી ગયા છીએ ને ઘરે આવતા વેત નૈનાને ભૂખ લાગી હતી. હાલો ઈ કે આપણે ટમેટાની ડીશ બનાવી, તો ભાઈ મસ્ત ટમેટાની ડીશ બનાવી છે અને હાલો તમને બતાવું ટમેટાની ડીશ. ચલો ભાઈ મસ્ત મસ્ત ટમેટા સુધારેલી. હાલો હા ફગાવી દો. આજ મેં ફૂમકી લીધી કે હું કેવી લાગુ? બહુ મસ્ત લાગે હો ભાઈ. હવે જો નઈને ડીશ બનાવી છે મસ્ત મજાની. આપણને લાગી ગઈ ભૂખ એટલે આપણે કટિંગ કરી નાખ્યા ટમેટા અને બનાવી નાખી ટમેટાની ડીશ. તો બધા ખાઈ લઈએ કા. હાલો બધા ખાવા ટમેટા. હું બોલ. હા બંગડી લીધી મસ્ત છે હો. હા હવે ટમેટા ખાવા માંડો હાલો. પાટી પલાળી તો મિત્રો ફાઇનલી જો હવે સને નૈના મસ્ત મજાનું જમવાનું મારા માટે બનાવી નાખ્યું છે, કારણ કે એને તો જમવાનું નહોતું, એને તો નાસ્તો કરી લીધો એટલે આપણે કે જમવું નથી, તો મારા માટે બનાવ્યું છે. શું છે તમને બતાવું હાલો. જો ભાઈ મસ્ત મજાનો રોટલો બની નાખ્યો છે, આમાં શાક બનાવ્યું છે. તો એનું શાક છે કાંઈક સેવ ટમેટાનું ને એવું હશે, કાંઈ વાંધો નહીં જે હોય એનું છે. સેવ ટમેટાનું જ છે એવું છે મારે નો ખાવાનું એટલે સારું ન બનાવું. ભણે છે આમ જો એકડા શીખું છું ઘૂટું છું એકડા ઘૂટા ભણવા નહોતું ગયું ભણવા જઈને પણ એકડા અત્યારે ભૂલાઈ જાય. એવું છે બોલ તો 10 એકડા. એકડે બગડે તગડે છગડે માર બંસીન બહુ મસ્ત આવડે. પૂછો બેન બોલ એકડા બોલ. છગડે છાયો છાતડે છાત આઠડે આઠ. તું બોલ. એકડે એક બગડ બેઓ તગડ તરો ચોગડે ચારો તાર બીજી પાટી લઈ જા. ચગડ ચૈયો ચાતરે ચાતો આઠડે આઠ નવડે નવ એકડે બે 10 બે એકડા 11 એકડે બગડે 12 આ એની છે હું તને એની પાસે બીજી પાટી લઈ દઉં. એકડે સુગડે 14 એકડે પાસે 15 એકડે 17 એકડે 18 ના ઘૂંટવા મત 19 બંસી 29 એકડે બગડે 22 એકડે 23 બગડા એવું નહીં. 23 જો ભાઈ એટલું આવડે છે કા. આપી દે એને. હાલો તો મિત્રો છે ને ભાઈ હવે અમે જો જમી લઈએ. બનાવ્યું તો દેખાય તો ખરી. હાલો ભાઈ જમી લઈએ બરાબર, જમીને પછી મળીએ પાછા. હાલો તો ભાઈ ફાઇનલી જમી લીધા છે ઈ, અને જમીને ભાઈ જવો હવે છે ને બધી નૈના છે એ સફાઈ કરે છે, હવે બધી વાસણ બાસણ કરવાના છે. અને ભાઈ છે ને હવે આપણે વ્લોગ અહીંયા છે ને પૂરો કરીએ. અને અમારો વ્લોગ જો ગમ્યો હોય ને તમને તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો તો અમને મજા આવશે. અને ભાઈ હવે છે ને મળીએ એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.